11th સાયન્સ નિર્મળ વિદ્યાલયના તમામ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને મારા प्यार भरा नमस्कार। प्रार्थना स्थिति, आइए हम सब सरस्वती वंदना में सम्मिलित हो। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। आदिदेव गणन्य गणपति और मां सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व की सफर तय करें। स्टूडेंट्स, फ्रेंड्स, today we are going to learn the report writing, how to write the report. अहवाल लेखन is an art. अहवाल લખવો, રિપોર્ટ લખવો એ એક કલા છે મિત્રો। શબ્દોનો વૈભવ હોય અને જ્યાં જે શબ્દ જે જગ્યાએ વપરાવો જોઈએ એ જ એનું અર્થઘટન થાય અને બાજારનો શબ્દ ન વપરાય અને શિષ્ટ ભાષામાં જે કહેવાનું છે એ કહેવાય જાય એને અહેવાલ લેખો સાચો કહેવાય મિત્રો। અત્યારે જર્નાલિઝમ, પત્રકારિત્વ, ટીવી જર્નાલિસ્ટ અને અન્ય ન્યૂઝ જર્નાલિસ્ટ પણ ઘણા બધા છે મિત્રો। જેમ કે દીપક ચોરસિયા છે, માર્ક ટુલી છે, કાંતિ ભટ્ટ હતા, ચંદ્રકાંત બક્ષી હતા। આવા લેખકો અને પત્રકારો જે ખરેખર બીબીસી, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઇંગ્લેન્ડની બીબીસીની જે વર્લ્ડ વાઇડ ન્યૂઝ સર્વિસ છે મિત્રો, એના જે હિન્દી ચેનલના જે પત્રકારો છે મિત્રો, અને એનું ઇંગ્લિશ તમારે ખરેખર ઇંગ્લિશ શીખવું હોય તો તમારે બીબીસી ન્યૂઝ જોવા જોઈએ। ધ વર્લ્ડ્સ મોસ્ટ રેપ્યુટેડ ન્યૂઝ ચેનલ એન્ટાયર વર્લ્ડ હોય ફ્રેન્ડ્સ। આખા વિશ્વની અંદર જો કોઈ વિશ્વસનીય આજ સુધીમાં કોઈ દિવસ બીબીસીએ એક ન્યૂઝ આપ્યા નથી મિત્રો। અને એના પત્રકારને હેલિકોપ્ટર ભાડે રેન્ટ ઉપર લેવાની છૂટ હોય અહેવાલ માટે। એટલી એની પારદર્શકતા છે મિત્રો, એટલો તલસ્પર્શી અભ્યાસ હોય એ પત્રકારનો કે જેનાથી એ સમાચારને સત્ય પાસે રાખી, સત્યની આસપાસ જ કહી અને જે કંઈ ઘટના છે એને યથાર્થ રીતે વાસ્તવિક રૂપમાં રજૂ કરે તમારી સામે। ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, કારણ કે સત્યની ઉપાસના છે એ પત્રકારિત્વનો પહેલો ધર્મ છે મિત્રો। અત્યારે આપણે ગોદી પત્રકારો થઈ ગયા છે, બરાબર? પત્રકારિત્વ ગોદી એટલે મીડિયા અત્યારે ગોદી થઈ ગયું, ન ગાવાના હોય એના ગુણગાન ગાય, બરાબર ને? આ મહાભારતનો પ્રસંગ છે મિત્રો કે પછી ભગવાને ભીમને, અર્જુનને, યુધિષ્ઠિરને, દ્રૌપદીને, સહદેવને, નકુલને ચારેય દિશામાં મોકલેલા। પ્રસંગ બહુ સરસ છે, નાનકડો છે પણ બધી દિશામાં એમને એમ કે મોકલા ત્યારે એમ કીધું હતું તમે જ્યારે જાઓ ને બધી એક દિશામાં આવેલા જાઓ, બરાબર? તમને ચારેયને હું દિશા સોંપું છું। સહદેવને, નકુલને એક દિશામાં મોકલા, ભીમને ને અર્જુનને એક દિશામાં મોકલા, યુધિષ્ઠિરને એક દિશામાં મોકલા કે તમે હાયલા જાઓ, દિશામાં તમારે હાયલું જવાનું કૃષ્ણ ભગવાન કહે। અને જ્યાં તમે એવું દ્રશ્ય જોવો કે જે તમારી આંખે તમે જુઓ પણ તમારું મન છે એને સ્વીકારે નહીં અથવા તમને અહો વૈચિત્રમ લાગે
ત્યાંથી તમે પાછા વળી જાય. ને જંગલની અંદર આ આખો પાંડવ પરિવાર અને બધા હોય છે. ત્યાં કૃષ્ણ ભગવાન એને મોકલે છે ચારે દિશામાં. એમાં બહુ સરસ કથા છે મિત્રો મહાભારતની. પણ એનો જે મોરલ ઓફ ધીસ સ્ટોરી ઇઝ વેરી બેસ્ટ. જે નૈતિક બોધ છે એનો, એક દિશામાં જાય છે અર્જુન અને ભીમ, તો એને એવું દેખાય છે કે યુધિષ્ઠિર જાય છે. યુધિષ્ઠિરને પહેલા એવું દેખાય કે 7 ઘોડા હોય છે, એમાંથી 7 ઘોડામાંથી એક ઘોડો હોય છે, 7 ઘોડામાં પાણી આમ નાખતો જાય, 7 ઘોડા ભરાઈ જાય. પછી ઘોડો એક આમ નીચે મુકાઈ જાય એની મેળે. આવું દ્રશ્ય જોયું યુધિષ્ઠિરે, અહો વૈચિત્ર. અને પાછું એને એવું જોયું યુધિષ્ઠિરે કે એક ઘોડો છે એ આમ એક પછી એક 7 ઘોડા ભરી દે એક જ ઘોડામાંથી. પણ એ 7 ઘોડા પછી ઉપર આમ ઠલવાય ઓલા એક ઘોડામાં, તો એ 7 ઘોડા ભેગા થઈને એક ઘોડો નહોતો ભરી શકતા. ને યુધિષ્ઠિરે જોયું ત્યારે બહુ આશ્ચર્ય થયું કે આ કેવું આશ્ચર્ય કહેવાય, એક ઘોડો છે એ 7 ભરી દે છે ને 7 ભેગા થઈને એકને નથી ભરી શકતા. ધેટ ઇઝ વેરી સ્ટ્રેન્જ. એટલે પાછા આવ્યા, કૃષ્ણ ભગવાનને વાત કરી. બીજી દિશામાં અર્જુન ભીમ ગયેલા, તો એને જોયું મિત્રો નાનો પથ્થર છે એ મોટા પથ્થર આને ટકરાતો, એવું દ્રશ્ય જોયું. એટલે એને આશ્ચર્ય થયું કે આવું કેમ બને. અહીંયાથી પાછા પડી ગયા. સહદેવ અને નકુલ હતા એક બાજુ, એણે જોયું તો હંસ છે, માનસરોવરના હંસો, સાચો મોતીનો ચારો ચરનારા હંસો છે એ કાગડાની સ્તુતિ કરતા હતા. કાગડાની આમ હાર બંધ બેઠેલા અને હંસો નીચે બેહીને એની સ્તુતિ કરતા, પ્રશસ્તિ કરતા, વખાણ કરતા. એને સાચું કહી શકતા નહોતા. પત્રકારનો ધર્મ છે સત્યની નજીક રહેવું મિત્રો. સાક્ષર, વિદ્વાન, લેખક, સાહિત્યકાર, એનો ધર્મ છે એને સમાજની છબી છે એ સમાજની સામે ધરવાની હરીશું, એની મોરલ ડ્યુટી છે. પણ આપણે ચૂકી જાય છે મિત્રો. પછી આવા અદ્ભુત દ્રશ્યો બધા જોયા, આવો વૈચિત્રમ વાળા. ચોથું દ્રશ્ય છે એમાં જોવે છે તો એક વ્યક્તિ છે, બહુ દરિદ્ર હોય છે, અને એ દ્રશ્યમાં એ સ્તુતિ કરે છે અને એ અઘટિત કામો કરે છે એવું એને દ્રશ્ય દેખાય છે. પણ પછી આનો ખુલાસો જ્યારે પૂછે છે ત્યારે સરસ ખુલાસો આપે છે. યુધિષ્ઠિરને કૃષ્ણ ભગવાન એમ ખુલાસો આપે છે કે ભાઈ કળિયુગ છે આવશે, હવે આ સતયુગ છે, કળિયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ. કળિયુગમાં એવો સમય આવશે કે એક પિતાને 5, 5, 7, 7 બાળકો હશે, 2 બાળકો હશે, 3 હશે, 5 હશે, 7 હશે, બરાબર. પણ એ માતા પિતાએ 7 બાળકોને ઉછેરી અને માવજતથી, જતનથી મોટા કર્યા, લાડ લડાવ્યા છે. પછી બાળકો મોટા થઈને લગ્ન કરશે, પોતાનો પરિવાર થશે. પછી ઈ 7 જણા ભેગા થઈ અને આ મા બાપનો એક ઘડો છે એને નહીં ભરી શકે. નહીંતર મા બાપ એ 7નું પોષણ કરતા હતા, એને ભરણ પોષણ કરી, એને લાડ લડાવીને મોટા કર્યા. પણ એ 7 ભેગા થઈને પછી પોતાના મા બાપને રાખતા નથી મિત્રો. આપણે અત્યારે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય, એ સમાજ માટે સારી નથી, ભયની નિશાની છે મિત્રો, બરાબર. એટલે મારી તમને ટકોર છે વિદ્યાર્થી મિત્રો, નથિંગ ઇઝ મોર ધેન ધ પેરેન્ટ્સ. આ વિશ્વની અંદર માતા પિતાથી ઊંચું કાંઈ નથી. ભગવાને નેક્સ્ટ ટુ ગોડ આવે, માતા પછી આવે મિત્રો, એ ભગવાને પોતે કીધું. એટલે એના શંકાનું સમાધાન થયું. પછી ઓલાએ ભીમેને પૂછ્યું કે ભાઈ અમે ગયા તો અમે એવું જોયું નાનો પથ્થર છે મોટા પથ્થર ટકરાતો હતો. તો કે એમાં છે ને નાનો માણસ છે ને એ મોટા રાજાને, રજવાડાને, મોટા નેતાને જેમ તેમ બોલશે. આપણે અત્યારે જોઈએ જ છીએ નરેન્દ્ર મોદી કે
આપણે ગાંધીજી કે આપણે સરદાર પટેલ સાહેબ કે જેની આપણે આપણું ગજ ટૂંકો પડે, જેની ઊંચાઈ માપવાનો, પણ આપણે એના વિશે જેવું તેવું બોલતા હોય છે. આપણા નિહિત સ્વાર્થ માટે આપણે એને ન માપી શકીએ. આપણી કોઈ એવી ગુંજાઈશ નથી હોતી, આપણી પાસે એવો કોઈ ગજ નથી હોતો, આપણી હેસિયત નથી હોતી, છતાંય આપણે સરદાર પટેલ વિશે, ગાંધીજી વિશે, સુભાષચંદ્ર બોઝ વિશે કે લાલ બહાદુર શાસ્ત્રી કે અત્યારના જે સંનિષ્ઠ નેતાઓ છે કે અટલ બિહારી વાજપેયીજી વિશે, એવા સંનિષ્ઠ નેતાઓ વિશે આપણે જેમ તેમ બોલતા હોય જાહેરમાં મિત્રો, તો એ નાનો પાણો છે એ મોટા પાણા સાથે અથડાશે કળિયુગમાં, એમ કીધું. પછી કાગડા છે એ હંસની સ્તુતિ કરતા, હંસ છે એ કાગડાની સ્તુતિ કરતા હતા. એટલે વિદ્વાન માણસ હશે, કુલીન વ્યક્તિ હશે, પણ એને નીચ માણસની, એટલે જે ખરેખર વૃત્તિથી ખરાબ છે, જેની વૃત્તિ ખરાબ છે, જેના વિચારો નકારાત્મક છે, જે બીજાનું અહિત ઈચ્છે છે, એવા લોકોની સ્તુતિ હંસો એટલે વિદ્વાન અને સારસ્વત વ્યક્તિઓને એની સ્તુતિ કરવી પડશે. એટલે આ કળિયુગમાં આવું બનશે અને આપણે જોઈએ જ છીએ મિત્રો, અત્યારે આ ઘટનાઓ બધી બને જ છે. તો પત્રકારિત્વ એ અહેવાલ લખવાનો શ્રેષ્ઠ તબક્કો. તો હવે આ અહેવાલ લખતી વખતે મિત્રો સૌ પ્રથમ શું યાદ રાખવું? અહેવાલ, પેલો મુદ્દો લખજો મિત્રો, અહેવાલ હંમેશા ભૂતકાળમાં પેસિવ વોઇસ લખો. બરાબર. બીજો મુદ્દો, સૌ પ્રથમ આ ટાઇટલ લખ્યું છે રિપોર્ટ રાઇટિંગ. બાદ જે તે અહેવાલનું નામ કેપિટલ લેટરમાં મિત્રો, બોલવાનું નહીં, કેપિટલ લેટરમાં લખો. રેડી ફ્રેન્ડ્સ? ત્યાર પછી અહેવાલની ડેટ એન્ડ પ્લેસ, સ્થળ મિત્રો અચૂક લખો. આના વગરનો અહેવાલ હોઈ શકે નહીં મિત્રો, અચૂક લખો. બરાબર છે? અહેવાલમાં જે તે વિષય વિશે સંક્ષિપ્ત, શોર્ટ એન્ડ સ્વીટ, સમજી ગયા, છતાં સચોટ માહિતી સત્ય સાથે લખો. સત્યની નજીક રહેવું મિત્રો. બીજું, જરૂરી ફકરા પાડો. આ અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે મિત્રો. આ ઉપરાંત અહેવાલની અંદર આપણે
જે વિષય વિશે લખતા હોય એ વિષયમાં ધારો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સેલિબ્રેશન ઓફ ફેસ્ટિવલ. હવે તો ફેસ્ટિવલમાં મિત્રો 15મી ઓગસ્ટે ધ્વજવંદન હોય, 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન હોય, જેને આપણે ધ ફ્લેગ સેલ્યુટેશન સેરેમની કહેવાય. બાકી બીજા એકેય કાર્યક્રમમાં ફ્લેગ સેલિબ્રેશન ન હોય તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો આપણે. બરાબર. પછી અહેવાલ છે મિત્રો એ બે રીતે લખી શકાય. બરાબર છે, એ આપણે જરા જોઈ લઈએ. બરાબર. અહેવાલ બે રીતે લખાય. જો બે રીતે અહેવાલ લખી શકાય. પેલી રીત છે મિત્રો, અહીંયા લખું છું કે સેલિબ્રેશન. અને બીજી છે મિત્રો એ વિઝિટ. કોઈ પણ સ્થળની મુલાકાત મિત્રો એ અહેવાલ દર્શાવે. હવે જુઓ મિત્રો, પહેલા આપણે વિઝિટ નહીં જોઈએ, એ આપણે અલગથી ફોર્મેટ લખાવશું. પણ સેલિબ્રેશન કયા કયા પ્રકારના હોય મિત્રો જો ધ્યાન દેજો. આપણે ત્યાં જનરલી શાળા કક્ષાએ ઉજવાતા જે છે એ બાબત આપણે ચર્ચા કરી લઈએ. પહેલા મિત્રો જો સેલિબ્રેશન, હવે હું એક જ વખત લખું, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. નેશનલ ફેસ્ટિવલ બે આવે ને, ઇન્ડિપેન્ડન્સ ડે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બીજી સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ. બરાબર ફ્રેન્ડ્સ. પછી એ ઉપરાંત આપણે ત્યાં ઘણા બધા અલગથી ઉત્સવો ઉજવાય છે મિત્રો, જેમાં આપણે જોશું આગળ. ટીચર્સ ડે, સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે. પછી એન્વાયરમેન્ટ ડે, ત્યાર પછી યોગ ડે, ઇન્ટરનેશનલ યોગ ડે. એવું છે આપણે બહુ 200 દેશોએ વિશ્વના ભાગ લીધો તો યોગમાં, ભારત એનું પ્રતિનિધિત્વ કર્યું છે. યોગ ઇઝ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ધ વર્લ્ડ ફ્રેન્ડ. અત્યારે લોકો સ્વીકારે છે મિત્રો, આ કોરોનાની સ્થિતિમાં યોગ છે એ તમારી રેસ્પિરેટરી સિસ્ટમને કાયમ કરવા માટે, સ્થિર કરવા માટે બહુ જરૂરી છે. આપણા ઋષિમુનિઓ જે આપી ગયા છે એ અદ્ભુત વિદ્યા છે મિત્રો, અદ્ભુત જ્ઞાન છે, પણ આપણને એની કદર નથી. યોગ અને યોગના આસનો છે એ રોગને જડમૂળથી દૂર કરે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ જે રામદેવજી મહારાજ કહે છે, ખરેખર બહુ અદ્ભુત છે મિત્રો. આપણે યજ્ઞોપવિત તમને આપ્યા પછી પ્રાણાયામ કરવા જોઈએ, સંધ્યા ગાયત્રી કરવી જોઈએ. સંધ્યામાં અનુલોમ વિલોમ એટલે આપણે જે યોગ શીખવવાનો છે એ યોગથી આપણું શરીર સ્વસ્થ છે, એ સારું રહે. અંદરનો જે કચરો છે એ બહાર નીકળી જાય. પાપ પુરુષ છે ને બહાર કાઢવાનો હોય. આપણે જો આ એક દસ્તોરું બંધ કરી અને અહીંથી અમને ઓમ ભૂર ઓમ ભુવ ઓમ જન ઓમ તપોહમ સત્યમ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, એવી રીતે 2 વખત બોલી અને શ્વાસ છે સોરી 1 વખત બોલી અને શ્વાસ અંદર લેવાનો, એને કુંભક કહેવાય. શોર્ટમાં કહું મિત્રો,
And the most ancient science of the world of India, the yoga. અને ઇન્ટરનેશનલ યોગ દિવસ આપણે ઉજવીએ છીએ મિત્રો, અને એમાં વિશ્વના 200 દેશોએ ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોંધાયેલા 205 દેશ જેવું છે સમથિંગ, એક્ઝેક્ટ ફિગર નથી ખબર મને મિત્રો, પણ જે દેશ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોટેડ હોય, નોંધાયેલો હોય, એને દેશનો દરજ્જો આપવામાં આવે. એ નીતિ નિયમો નોર્મ્સ છે પૂરા કરતા હોય. પણ તો 200 દેશ તો ઘણા બધા કહેવાય મિત્રો. વિશ્વનું 90% લોકો છે યોગને માને છે, પણ આપણે આપણા ઋષિ મુનિઓનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, ધ ગ્રેટ હેરિટેજ ઓફ અવર forefathers, we have forgotten completely, friends. We have forgotten. તો ફરીથી તમને હું રિમાઇન્ડર આપું, યાદ આપું કે યોગ છે ને એ અદ્ભુત વસ્તુ છે. એક આવૃત્તિ થાય મિત્રો, 7 ગાયત્રી મંત્રની એક જે પ્રાણાયામ છે એ થાય. એમાં કુંભક કરો એટલે ઓમ ગુરુ, ઓમ ભુવઃ, ઓમ જનઃ, ઓમ સત્યમ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત કરી અને કુંભક અંદર શ્વાસ ભરવાનો, 2 જ્યાં નસકોરા છે એને બંધ કરી દેવાના, અને આ અંગૂઠો અને આ આંગળી આનો ઉપયોગ કરવાનો મિત્રો, બરાબર. અને આ છોડી દેવાની, આ પેલી આંગળી છોડી દેવાની. આ બધી ક્રિયાઓ આમાં વિધિવત ગ્રંથસ્થ છે મિત્રો. એની પાછળનું વિજ્ઞાન છે, સાયન્સ છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય જ આ વિશ્વનું કલ્યાણ કરી શકતે, એમ તો સ્વામી વિવેકાનંદ એમ કહી ગયા મિત્રો. વિજ્ઞાન અને ધર્મનો સમન્વય. તો એ કુંભક પછી અંદર તમારે શ્વાસને ઘૂંટવાનો અને 4 વખત આ 2 બંધ કર્યા પછી ગાયત્રી મંત્ર બોલવાનો. ઓમ ભૂર ઓમ ભૂ ઓમ જનઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આમ 4 વખત બોલવાનું, એટલે 4 ને 5. પછી નીચે આ જે નસકોરું છે એનાથી શ્વાસ છોડવાનો, ત્યારે 2 વખત મનમાં બોલવાનું ઓમ ભૂર ઓમ ભૂ. તો 4 ને 2 6 ને 1 7 ગાયત્રી મંત્રનો એક પ્રાણાયામ થાય મિત્રો, જે આપણે દરરોજ જેટલા થાય એટલા કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ, બહુ સારા સ્વાસ્થ્ય માટે, વેરી ઇમ્પોર્ટન્ટ. અંદરની જે ખરાબી છે એ બધી બહાર નીકળી જાય મિત્રો, મન શાંત થાય. એનાથી તો અઢળક ફાયદા છે મિત્રો, જેને વર્ણવી ન શકાય એટલા ફાયદા છે. એ તમે એને ખરેખર તમારી યાદશક્તિ, મેમરી પાવર વધી જાય. પણ આપણે અપનાવતા નથી. જો આપણા ક્રિકેટરો અને સેલિબ્રિટી બધા કરે છે યોગ મિત્રો. આપણા તમામ ક્રિકેટરોને, વિરાટ કોહલીથી માંડીને નવો આવ્યો હોય પૃથ્વી 100 સુધીના બધાય કરે, કારણ કે એનાથી એની કોન્સન્ટ્રેશન વધે છે, ફોકસ કરી શકે ગેમ ઉપર. એવડો જબરજસ્ત ફાયદો છે મિત્રો. પણ આપણે નથી, આપણે ત્યાં ઓછું મહત્વ આપીએ છીએ આપણે. એટલે પછી આવૃત્તિ પૂરી થાય મિત્રો, પછી 7 ગાયત્રી મંત્રની એક પ્રાણાયામ પૂરો થાય એટલે એ કુંભક અને રેચકથી. પછી છેલ્લે તમે જેટલા કરો પછી આ નસકોરાથી આ અંગૂઠાથી નસકોરો આ બંધ કરી અને આ નસકોરાથી પાપ પુરુષ બહાર કાઢવું પડે. અને પછી એના એ બાજુ ઓલી બાજુ જોયા વગર પાણી હોય એનામાં પાપ પુરુષ બહાર કાઢી અને ત્યાં પ્રાણાયામ પૂરો થાય. મમ દુરિત ક્ષયાર્થ, મારા શરીરના ખરાબ અનિષ્ટ વિચારો એને કાઢી નાખવાના છે. ત્યાર પછી મિત્રો આપણે એન્વાયરમેન્ટ ડે, ત્યાર પછી છે મધર ડે અથવા પેરેન્ટ્સ ડે. ત્યાર પછી સેલિબ્રેશનમાં ટ્રી પ્લાન્ટેશન ડે. ત્યાર પછી
ઘણી પ્રકારના સેલિબ્રેશન શાળા કક્ષાએ આપણે કરતા હોય છે મિત્રો જનરલી. તો એમાંથી કોઈ પણ સેલિબ્રેશન પૂછાય તો એનું ફોર્મેટ બનાવવામાં આવે. એ ફોર્મેટ હું તમને લખાવું, એ 20-25 વાક્યો. તમને કોઈ પણ સેલિબ્રેશન પૂછાય એમાં લાખ દુઃખો કે એક દવા તમે લખી શકો. તો હવે સમય ઝડપથી આપણે એના તરફ જઈએ. ચાલો મિત્રો, રેડી? અહેવાલ લેખન. ચાલો ઝડપથી જરાક લખજો. સૌપ્રથમ મિત્રો હું અહીંયા આ પૂછી નાખું છું એટલે જરાક લખવામાં સરળતા થાય, મજા આવે. બરાબર મિત્રો, ઉપર તમારે લખવાનું રિપોર્ટ રાઇટિંગ. જો હું અહીં લખું છું ઝડપથી. રેડી? ત્યાર પછી મિત્રો પૂછેલા રિપોર્ટમાં એ નામ આપવાનું. જે Okay friends, celebration of Independence Day, celebration of Republic Day, celebration of Environment Day, celebration of the International Yoga Divas, Yoga Day, યોગા ડે એવું બોલે છે. જે બોલો તે પ્રોનાઉન્સિએશન બી સાચા જ છે. તો આ રીતે પેલા રિપોર્ટ રાઇટિંગ પેપરની અંદર બોર્ડમાં મિત્રો અમે પેપર જોવા જાય ત્યાં આવી અપેક્ષાઓ રાખે છે કે ખરેખર ફોર્મેટ કેવું હોવું જોઈએ. હાઉ ટુ રાઇટ ધ પેપર ઇઝ ઓલ્સો એન આર્ટ ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ વેરી નેસેસરી. બિફોર ગિવિંગ ધ બોર્ડ એક્ઝામ યુ મસ્ટ હેવ ટુ લર્ન હાઉ ટુ રાઇટ ધ આન્સર પેપર. If you want to get the more marks, if you want to make your paper more effective, આન્સર પેપરને વધારે તમારે અસરકારક બનાવવું હોય, પરીક્ષકનું દિલ જીતવું હોય તો કેમ લખવું, ધેટ ઇઝ એન આર્ટ. એ આપણે અત્યારે જોઈએ છીએ મિત્રો. તો જો સૌ પહેલા મિત્રો અહીંયા આ લખ્યું, પછી આ સેલિબ્રેશન ઓફ જે પૂછવું હોય તે. હવે અહીંયા લખું છું મિત્રો, એટલે બધે છે તેથી લખવાનું તારીખ. બરાબર? તો તારીખ આજે છે જાણે 10 રાખવાનો અથવા 11 રાખીએ. ધારો કે તારીખ 11 માની લો. બરાબર? પછી ડિસેમ્બર, કે જો ધારો કે એન્વાયરમેન્ટ ડે હોય તો આપણે કયા દિવસે ઉજવીએ એ આપણને ખબર હોય છે. 5 જૂન, તો એ 6 જૂનમાં 26મી જાન્યુઆરી એ રિપબ્લિક ડે છે, એટલે પ્રજાસત્તાક દિવસ છે એ 26મી જાન્યુઆરી છે, તો 27મી જાન્યુઆરી લખાય કે 26 લખાય. અને ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે કે સ્વતંત્રતા દિવસ છે, એની તારીખ છે 15મી ઓગસ્ટ 1947, 15th August 1947 at the midnight we got the independence from the British rule.
1947ની 15મી ઓગસ્ટના રાતના 12ના ટકોરે એટ ધ મિડનાઇટ આપણે બ્રિટિશરો પાસેથી પાછી આપણી આઝાદી લીધી. ઘણા એમ કહેતા હતા કે ભાઈ અત્યારે બરાબર મુહૂર્ત નથી, પણ સરદાર પટેલ કે મુહૂર્ત જોવા રહેવું તો બીજી એક પેઢી વહી જાય. હવે જે થાય જે એને યા હોમ કરીને પડો આગે ફતેહ છે આગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે, ઘટમાં ઘોડા થનગનાય યૌવન વિંજે પાક, એવા આઝાદીના ઘોડા છે, થનગનાટ હતો. એટલે આજે તમે એના મીઠા ફળ ચાખો છો મિત્રો. એટલે હું તો આજની તારીખ સમજતો લખું છું મિત્રો, જે જાણ માટે 2020 આખું લખવાનું, અડધું નહીં ભાઈ. આપણને બહુ ખરાબ ટેવ હોય છે તારીખ લખવાની. આજે 11 તારીખ હોય ને તો આમ લખે 11/12/20. કોકને એમ લાગે કે મોબાઈલ નંબર છે, ધીસ ઇઝ નોટ ઓથેન્ટિક રાઇટિંગ ઓફ ડેટ. આ તારીખ લખવાની અધિકૃત રીત નથી મિત્રો. ઓફિશિયલ લેટરમાં, અહેવાલમાં તમે કોઈ કમિશનરને, મેજિસ્ટ્રેટને, પોલીસ અધિકારીને, પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને જ્યારે લેટર લખતા હોય એને ઓફિશિયલ લેટર કહેવાય. તો એની અંદર તારીખ લખવાની એક સિસ્ટમ છે મિત્રો, બરાબર? એ રીતે જ લખાવી જોઈએ તો જ સ્વીકાર્ય ગણાય. પહેલી સિસ્ટમ છે મિત્રો બ્રિટિશ સિસ્ટમ, બરાબર? તો આ બ્રિટિશ સિસ્ટમમાં મેં આ નહીં કી એ તારીખ આવે. એટલે જો આમાં પહેલી તારીખ હોય મિત્રો, પહેલી તારીખ, તો એની પાછળ એસટી લાગે. બીજી તારીખ હોય તો શું લાગે? એનડી લાગે. ત્રીજી તારીખ હોય તો આરડી લાગે. ચોથી તારીખ હોય તો ટીએચ. આમ છે ક્યાં સુધી ટીએચ લાગે? જો જોઈએ છે 20 તારીખ સુધી, બરાબર ને? વળી 21 તારીખ આવે એટલે 21st, અને વળી 22 આવે એટલે 22nd, 23માં 23rd, 24માં 24th. વળી એક હાલે છે ક્યાં સુધી આવે મિત્રો? 30 સુધી ટીએચ લાગે. 25. વળી 31 તારીખ આવે એટલે હમણાં આવશે 31st. તો પછી 32 આવે કે નો આવે? લગભગ તો નો આવે, વટસેપ નહીં, ચકેડા ભેળાઈ ગયા લાગે અંદર લાગે. તો આ ધેટ ઇઝ ધ બ્રિટિશ સિસ્ટમ ટુ રાઇટ ધ ઓથેન્ટિક ડેટ. પછી આ લગાડ્યા પછી અલ્પવિરામ, પછી આખા મહિનાનું નામ લખવાનું, ટૂંકું નામ નહીં લખવાનું. જાન્યુઆરી હોય તો ગણે જાનુ લખે, 1 જાનુ, 2 જાનુ, 2 જાનુ હોય વાવ તોડી નાખે. આવું જાદુ ને એવું નહીં લખવાનું મિત્રો, આખે આખું લખવાનું. જે કાંઈ આપણે મહિનાનું નામ હોય એ મહિનાનું નામ આખું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ જે હોય તે એટલું તો આપણને આવડતું જ હોય, બરાબર? બધાને હવેના જમાનામાં અત્યારે તો ના આવડતું એવું રહ્યું નથી મિત્રો, કારણ કે તમારી નજર સામે એટલા બધા અંગ્રેજી બાબતો ઠલવાય છે કે હવે સામાન્ય થઈ. પછી મિત્રો આગળમાં આ એક જ લાઈનમાં આવવું જોઈએ, નિર્મલ વિદ્યાલય. નામ લખીએ તો કઈ વાંધો નથી મિત્રો, ત્યાં કઈ કોઈ ઓળખતું નથી હોતું, પણ છતાંય તમારે ન લખવું હોય તો હું તમારી ઉપર કોઈ રોક કે ઓલું દબાણ નથી કરતો. નિર્મલ વિદ્યાલય, વિદ્યા નથી કરતા મિત્રો, બરાબર? ગુજરાતીમાં એવો, ગુજરાતીના કોઈ પ્રોફેસર હોય વિદ્વાન તો પૂછી લેજો, વિદ્યા દ ને ધ આમ, વિદ્યા આમ લખાય, ધ નથી. આપણે ડીએચ કરીએ છીએ, ખરેખર ડીએચ ના આવે. કોઈ વિદ્વાન માણસ હોય ગુજરાતીના, એને મારી વાતનું કન્ફર્મેશન લઈ લેજો કે આ બાબત સાચી છે. તો નિર્મલ વિદ્યાલય, વળી પાછું જુઓ મિત્રો, અહીંયા અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. આનો માર્ગ છે મિત્રો, અલ્પવિરામ એટલે સાતડાનું બચ્ચું યાદ રાખવાનું, સાતડાનું બચ્ચું. પછી ક્યાંથી લખો છો ભાઈ? તો ક્યાંથી લખો છો? ધારો કે મોર, તો મોર, આ મોર.
ત્યાં આપણો પિનકોડ યાદ હોય તો લખવાનો. ન યાદ હોય તો ખોટા ફાકા નહીં મારવા. તો આ શક્ય હોય તો આ રીતે આ એક લાઈનમાં આવવું જોઈએ. મોરબીનો એમ કેપિટલ જોઈએ, નિર્મળ વિદ્યાલયનો એન કેપિટલ હોવો જોઈએ. રેડી? શક્ય હોય તો કેપિટલનો સ્મોલમાં આવવો તો ખોટું નથી મિત્રો, પણ હું તો આ એક તમને રીત લખાવું છું, એક રીત શીખડાવું છું. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. હા, તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આગળની શરૂઆત કરશું. ત્યાં સુધી આપણે રાખીએ. હવે अपना होमवर्क अचूक निर्मल विद्यालय की तरफ सबमिट करते रहिए. कोरोना से सावधान, सतर्क और सुरक्षित रहे और आगामी सभी सब्जेक्ट की एग्जाम्स की तैयारी बड़े जोरों शोरों और जुस्सा से कीजिए. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे मातरम, जय हिंद.